આપણે 3 મુદ્દા જોયા કે ભાઈ ઇતિહાસ જાણવા માટેની સામગ્રી આપણને ક્યાંથી મળે। એમાં પહેલો મુદ્દો જોયો કે પોર્ટુગીઝ વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે, તો આપણે એ જોઈ લીધી। બીજો મુદ્દો આપણે જોયો કે ડચ લોકો વિશેની સાધન સામગ્રી છે એ આપણને ક્યાંથી મળે છે, તો આપણે એના વિશે પણ ચર્ચા કરી। ત્રીજો મુદ્દો ફ્રેન્ચ વિશે પણ આપણને બધી માહિતી છે ક્યાંથી મળે છે એના વિશે પણ વાત કરી। હવે આપણા બુક પ્રમાણેનો ચોથો મુદ્દો છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના વિશેની માહિતી છે એ આપણને ક્યાંથી મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, નામ જાણીતું લાગે છે ને? હા, જાણીતું જ લાગે, કારણ કે બ્રિટિશ સરકારોએ ભારતમાં લગભગ 200 વર્ષ સુધી શાસન કર્યું છે અને આ 200 વર્ષમાં અસંખ્ય ઇતિહાસકારો દ્વારા વિવિધ પ્રકારની માહિતીઓ છે એ લખવામાં આવી છે અને આપણને પણ એના વિશે પુષ્કળ માહિતી છે એ મળે છે। તો આપણે બ્રિટિશ સરકાર વિશેની માહિતી સાધન સામગ્રી છે શેમાંથી જાણી શકીએ, તો આપણે પાઠ જોઈએ। ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1757 થી 1857 આ 100 વર્ષ દરમિયાન પણ જે પુસ્તકો લખાણા એમાંથી પણ આપણને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની માહિતી મળે છે। ભારતમાં બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947 બીજા 100 વર્ષની માહિતી આપણને ક્યાંથી મળે છે, તો કે ભારતમાં જે તાજ સરકારની શાસનની શરૂઆત થઈ એના વિશે જે કંઈ પુસ્તકો લખાણા એમાંથી માહિતી મળે છે। હવે આ જે બ્રિટિશરો છે વિદ્યાર્થી મિત્રો, એને જે 200 વર્ષ સુધી શાસન કર્યું, આ 200 વર્ષને પણ બે ભાગમાં ડિવાઈડ કર્યા છે। ક્યારેક આપણને એક્ઝામમાં પૂછવામાં આવે કે ભાઈ કંપની સરકારનું શાસન કઈ સાલથી કઈ સાલ સુધી હતું, એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ કંપની સરકાર છે એ 1757 થી 1857 સુધી શાસન કર્યું। યાદ રાખજો, કંપની સરકાર અને તાજ, બરાબર। પહેલા તો 100 વર્ષ કંપની 1757 થી 1857, ખાલી કંપનીને આખું યાદ રાખજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1757 થી 1857। બીજો પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ભારતમાં બ્રિટિશ તાજનું શાસન કઈ સાલથી કઈ સાલ સુધી હતું, તો બીજા પ્રશ્નનો જવાબ છે 1858 થી 1947 દરમિયાન તાજનું શાસન। વિદ્યાર્થી મિત્રો, 1857 માં વિપ્લવ થયો અને આ વિપ્લવના ભારતના નાગરિકે જુસ્સાભેર અંગ્રેજોનો સામનો કર્યો। એનાથી અંગ્રેજોની જે નીતિ હતી, એની જે વ્યવહાર હતો એમાં થોડુંક પરિવર્તન આવ્યું। જો કે 1857 માં આપણને સફળતા નથી મળી, પણ આમ છતાં ઘણા એવા બધા પરિવર્તનો આવ્યા કે જેનાથી આપણને લાભ થયો અને એમાંનો પહેલો લાભ એટલે તાજનું શાસન। પહેલા કંપની ભારતમાં આવીને શાસન કરતી હતી, પણ 1857 ના વિપ્લવ બાદ એ લોકોને સમજાઈ ગયું કે વધારે સમય આપણે ભારતમાં ટકી શકશું નહીં, એટલા માટે શું થયું તો કે સીધું બ્રિટનમાંથી જે તાજ સરકાર હતી એને ત્યાંથી જ સીધો છે એ વેપાર કરવાનું, વહીવટ શાસન કરવાનું છે એ શરૂ કર્યું। તો એ વર્ષ શું કયું છે તો કે 1858 થી 1947, બે યાદ રાખજો। આમ કરીને લગભગ 200 વર્ષ સુધી બ્રિટિશ સરકારે ભારત ઉપર શાસન કર્યું છે અને આ વિપ્લવ જે 1857 નો જે વિપ્લવ નિષ્ફળ ગયો એમાં યુગ પરિવર્તનના ઘણા બધા પરિણામો છે આપણને જોવા મળે છે। કેવા? તો અહીંયા આપણે એક નાની એવી નોંધ કરી છે કે જેથી કરીને તમને બધાને યાદ રહે કે ભાઈ 1857 નો વિપ્લવ થયો તો કંપની સરકારના શાસનનો અંત થઈ ગયો અને સીધું બ્રિટિશ તાજ દ્વારા ભારતમાં છે એ શાસન કરવામાં આવ્યું। બીજું કે ભારત પ્રત્યેની તેની નીતિમાં પણ ફેરફાર કરવા પડ્યો। પહેલા જે જડ વલણ હતું ને, જે શોષણ કરતા હતા, એ બધી નીતિમાં થોડું એને ફેરફાર લાવવો પડ્યો। બધી જગ્યાએ અંગ્રેજોને આગળ રાખતા હતા, એની જગ્યાએ હિન્દુઓને પણ છે, હિન્દુસ્તાનના નાગરિકોને પણ છે થોડાક આગળ લાવવા માટે, એના ઉદ્ધાર માટે પણ છે એની નીતિમાં ફેરફાર કરવા પડ્યા। ત્યાર પછી હિન્દી સૈનિકો અને બ્રિટિશ સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડમાં પણ બહુ ભેદભાવ હતો। એ લોકોને વધારે બધી પગાર મળતો, ભથ્થું વધારે મળતું, રહેવા માટેની સગવડતાઓ વધારે મળતી હતી, જ્યારે સામે આપણા હિન્દુ સૈનિકો છે એને પગારે પ્રમાણમાં ઓછો મળતો હતો, કોઈ ભથ્થું નહોતું મળતું અને સારી એવી સગવડતા પણ મળતી નહીં। તો એમાં પણ સુધારો કરવામાં આવ્યો અને આપણા નાગરિકોને પણ આ લાભ છે એ મળવા માંડ્યો।
પછી ભારતમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ. આ વિપ્લવથી શું થયું તો કે ભારતના બધા નાગરિકોને ખબર પડી ગઈ કે ભાઈ આપણે તે લડી શકીએ એમ જ છીએ, અને એનામાં એક પ્રબળ ભારતની રાષ્ટ્રવાદી ભાવના છે એ જાગૃત થઈ કે ભારત મારો દેશ છે. ત્યાર પછી અહીંયા એના વિશેની માહિતી ક્યાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો? થોડાક નાના અક્ષર કર્યા છે, કારણ કે વારંવાર સ્લાઇડ બદલાવવામાં ઘણો બધો સમય જાય તો વ્યવસ્થિત તમને હું સમજાવી ન શકું, એટલા માટે નાના અક્ષર છે. પણ વિદ્યાર્થી મિત્રો બધું આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે છે. તમે ટેક્સ્ટ બુક સામે રાખીને બેસતો તો લગભગ કંઈ વાંધો આવશે નહીં, અને અહીંયા હું જે કહું એ તમે તમારી બુકમાં છે એ નોંધ કરતા જાજો. અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણને ક્યાંથી મળે છે તો કે લંડનમાં ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં થી આપણને બ્રિટિશ સરકાર વિશેની માહિતી છે એ પુષ્કળ પ્રમાણમાં મળે છે. ક્યાંથી મળે છે તો કે લંડનમાં ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં વિદ્યાર્થી મિત્રો 50,000 ગ્રંથો સચવાયેલા છે, જેમાંથી આપણને બ્રિટિશ સરકારની માહિતી છે એ મળે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે ભાઈ લંડનમાં ઇન્ડિયા ઓફિસ જે પુસ્તકાલય છે એમાં બ્રિટિશ સરકાર વિશે કેટલા પુસ્તકો સચવાયેલા છે? તો આપણે યાદ રાખશું 50,000 ગ્રંથો છે એ ત્યાં સચવાયેલા છે. ત્યાર પછી તો કે ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ અનેક પ્રકારની માહિતી છે એ આપણને મળે છે. કોના વિશે તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે. ત્રીજી તો કે તત્કાલીન અંગ્રેજ ઇતિહાસકારો, એટલે કે ઈ સમયના જે અંગ્રેજ ઇતિહાસકારો છે એને પણ જે ગ્રંથો લખ્યા હોય એમાંથી આપણને બ્રિટિશ સરકાર વિશેની માહિતી છે એ મળે છે. તો ઈ સમયના કોણ અંગ્રેજ ઇતિહાસકારો હતા તો એના વિશે જોઈ V.A. સ્મિથ છે, વિલિયમ જોન્સ છે, કર્નલ હોકર છે, એલેક્ઝાન્ડર છે, કર્જન છે. આ બધાય અંગ્રેજ સમયના જે ઇતિહાસકારો છે એને જે નોંધ કરી એમાંથી આપણને માહિતી છે એ મળે છે. ત્યાર પછી એક પુસ્તક છે ક્રેબીઝ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. કોના દ્વારા લખવામાં આવ્યું છે તો કે થોમસ સેન અને ગેરેટ દ્વારા છે એ લખવામાં આવ્યું છે. તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ક્રેબીઝ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કોના દ્વારા લખવામાં આવ્યું છે તો થોમસન અને ગેરેટ દ્વારા પુસ્તક છે લખવામાં આવ્યું છે. એમાંથી પણ આપણને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કર્તાઓ વિશે પણ છે એ ઇતિહાસ, એના જીવન કવચ છે એ લખવામાં આવ્યા, કે જે લોકો જે સારા વાઇસરો હતા, ગવર્નરો હતા, એની સારી કામગીરી જે લોકોને ગમી તો એ પણ એ સમયમાં એના વિશે પણ લખવાની શરૂઆત થઈ. અને જ્યારે એ શાસનકર્તા વિશે લખવાની શરૂઆત થઈ ને તો એમાંથી પણ એના શાસન વિશે, ભારતના જે નીતિ હતી એના વિશેની પણ આપણને માહિતી મળે છે. તો જોઈ કે કોના વિશે પુસ્તકો લખાણા તો આપણે અહીંયા એની પણ નોંધ કરી છે કે ભાઈ એમાં ક્લાઇવ, વોરન હેસ્ટિંગ જેવા જે ગવર્નરો હતા એના જીવન કવચ વિશે માહિતી મળે છે. એ સિવાય કર્નલ હોલિસ, વેલેસ્લી, વિલિયમ બેન્ટિંગ, એલેક્ઝાન્ડર, L.N. વોરો, લિટન, રિપન, કર્જન અને માઉન્ટ બેટન આ બધા વિશે છે એ જે શાસનકર્તાઓ હતા ભારતમાં એક પછી એક આવ્યા તો એના વિશેની માહિતી છે જે લખાણી, એના જીવન વિશે જે કંઈ લખાણું એ આપણને છે એ બ્રિટિશ સરકારની માહિતી પૂરી પાડે છે. ભારતની નીતિ અને વિગતે ચર્ચા. ભારતમાં એ બ્રિટિશરોની કેવી નીતિ હતી એ પણ વિગતે ચર્ચા છે એ આપણને જોવા મળે છે. વિવિધ સુધારા અને સામ્રાજ્યની નીતિ. આ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો આ જે બધા ગવર્નરો, વાઇસરોયો ભારતમાં આવ્યા એને ઘણા બધા સુધારાઓ કર્યા. તમે ધોરણ 10 માં ભણી ગયા છો ને, વિલિયમ ડેલહાઉસીના સુધારા. કેવા સુધારા કર્યા હતા તો કે ટપાલની શરૂઆત કરી, રેલવેની શરૂઆત કરી, બાળકીને દૂધ પીતી કરતા અટકાવી. આવા જે કુરિવાજો હતા એ આ સમય દરમિયાન એ લોકોએ જે સુધારા કર્યા એની પણ આપણને માહિતી મળે છે. એ સિવાય પણ ઘણા બધા ભારતના નાગરિકોને ફાયદો થાય એવા સુધારા છે કરવામાં આવ્યા.
એમાં તે સતી પ્રથા જેવા કુરિવાજો હતા, વિધવા પુનઃ લગ્ન ન કરી શકે, એ બધા સુધારાઓ છે એની પણ માહિતી છે એ આપણને મળે છે. ત્યાર પછીનું આ પુસ્તક છે લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. હવે તમારે શું યાદ રાખવાનું છે તો કે લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા કોના દ્વારા લખવામાં આવ્યું છે તો અહીંયા આપણે લખ્યું છે બ્રેડન પોલવેલ ના દ્વારા છે આ પુસ્તક લખવામાં આવ્યું છે. અને એમાંથી પણ આપણને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની માહિતી છે એ મળે છે. 1857 ના મહાસંગ્રામની માહિતી. હવે 1857 ના મહાસંગ્રામની થોડીક વાત કરી લઈએ કે ભાઈ એના વિશે આપણે કંઈ જાણવું હોય તો આપણને ક્યાંથી માહિતી છે એ પ્રાપ્ત થાય છે. તો પહેલા તો ભારતીય પુરાતત્વ ખાતામાં 1857 ના મહાસંગ્રામ વિશે આપણને માહિતી છે એ મળે છે. ત્યાર પછી પ્રથમ ગ્રંથ સર સૈયદ અહેમદ દ્વારા 1859 માં લખવામાં આવ્યો. આ પુસ્તકમાંથી પણ આપણને છે 1857 ના મહાસંગ્રામ વિશે માહિતી છે એ મળે છે. હવે તમને પ્રશ્ન અહીંથી પૂછવામાં આવશે કે ભાઈ 1857 નો પ્રથમ ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો તો તમારે યાદ રાખવાનું છે સર સૈયદ અહેમદ દ્વારા પ્રથમ 1857 ના સંગ્રામ વિશે ગ્રંથ લખવામાં આવ્યો. ક્યારેક પૂછાય કે ભાઈ કયા સાલમાં લખવામાં આવ્યો તો અહીંયા આપણે સાલ પણ યાદ રાખશું 1859 માં છે એ પ્રથમ ગ્રંથ લખવામાં આવ્યો. ત્યાર પછી ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ નામનો ગ્રંથ છે એ કોના દ્વારા લખવામાં આવ્યો તો કે વીર સાવરકર દ્વારા છે એ લખવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો આ જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ખૂબ જ આધારપૂર્વકની માહિતી અને આપણો પ્રથમ ગ્રંથ છે એ ગણવામાં આવે છે. અને એને પણ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોના દ્વારા લખવામાં આવ્યો તો કે વીર સાવરકરે આ ગ્રંથ છે એ લખેલો છે. 1857 નો વિપ્લવ આ પણ એક પુસ્તકનું નામ છે વિદ્યાર્થી મિત્રો. કોના દ્વારા લખવામાં આવ્યું છે સુરેન્દ્રનાથ સેન દ્વારા છે એ આ ગ્રંથ લખવામાં આવ્યો છે. વીર સાવરકર પણ ભારતના છે, સુરેન્દ્રનાથ સેન પણ ભારતના છે. આપણા ભારતીયોએ પણ આ બધા જ ઇતિહાસકારોની જેમ સારા એવા ઇતિહાસકારો હતા અને એને પણ આ સમયની નોંધ કરતા પુસ્તકો છે એ આપણી સામે મૂક્યા છે. ત્યાર પછીનું પુસ્તક છે ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા. આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે તો કે આર.સી. મઝુમદાર દ્વારા છે એ ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા પુસ્તક લખવામાં આવ્યું છે. એમાં પણ આપણને કોની માહિતી મળે છે તો 1857 ના મહાસંગ્રામ વિશે માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. આ સિવાય પણ એસ.બી. ચૌધરી, બિપિન ચંદ્ર અને સુમિત દ્વારા પણ ઘણા બધા પુસ્તકો છે એ લખવામાં આવ્યા છે. સામ્યવાદી ચિંતક કાર્લ માર્ક્સ છે એના દ્વારા પણ છે 1857 ના સંગ્રામ વિશે માહિતી લખવામાં આવી છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ છે તો કે ડિઝરાયલી, આના દ્વારા પણ 1857 ના સંગ્રામ વિશે માહિતી આપતા ગ્રંથો છે એ લખવામાં આવ્યા છે. ત્યાર પછી જે.ડબલ્યુ. કેચી એ, કર્નલ જી જેવા બધા જ ઇતિહાસકારોએ 1857 ના મહાસંગ્રામ વિશે આપણને માહિતી છે એ આપેલી છે. ત્યાર પછી બીજું એક પુસ્તક આવે છે હિસ્ટ્રી ઓફ ધ સિપોય વોર. કોણે લખેલું છે તો કે બી મોલેસને છે આ પુસ્તક લખ્યું છે. તો તમારી બુકમાં અંડરલાઈન કરજો હિસ્ટ્રી ઓફ ધ સિપોય વોર. આ પુસ્તક છે કોના દ્વારા લખવામાં આવ્યું છે તો કે બી મોલેસન દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે. એમાંથી પણ આપણને 1857 ના મહાસંગ્રામ વિશેની માહિતી છે એ મળે છે. અને આપણા માટે ગૌરવ થાય એવા ગુજરાતના ઇતિહાસકાર એટલે કે ડોક્ટર આર.કે. ધારૈયા
એને પણ 1857ના વિપ્લવના સંશોધન કરી અને એક સંશોધન લેખ છે એ બહાર પાડેલો છે. જો આપણા ગુજરાતી પણ આગળ છે હો. ત્યાર પછી આપણે ત્રીજી સ્લાઇડમાં જોઈએ કે ભાઈ આ આપણે 1857ના સંગ્રામ વિશે માહિતી મેળવી. આ સ્લાઇડમાં આપણે તો કે બ્રિટિશ તાજના વિશે સામગ્રી આપણને ક્યાંથી મળે છે. પહેલા આપણે કંપની વિશે જોયું, પછી 1857ના વિપ્લવ વિશે જોયું, હવે બ્રિટિશ તાજ વિશે જોવાના છે કે એની માહિતી આપણને છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો 1857 પછી તાજના શાસનનો પ્રારંભ થયો. 1857નો વિપ્લવ શરૂ થયો એટલે કંપની શાસનનો અંત આવી ગયો અને ક્યાં શાસનની શરૂઆત થઈ? તો કે તાજના શાસનની શરૂઆત થઈ. ક્યારથી થઈ? તો આપણે આગળ વાત કરી 1858 થી 1947 એટલે કે ભારત આઝાદ થયું ત્યાં સુધી છે બ્રિટિશ તાજ દ્વારા છે એ શાસન કરવામાં આવતું હતું. અહીંયા પુસ્તકનું નામ આપેલું છે જે તમારે યાદ રાખવાનું છે, ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આમાંથી આપણને શેની માહિતી મળે છે? તો કે બ્રિટિશ તાજની માહિતી મળે છે. પુસ્તકનું નામ ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. કોના દ્વારા લખવામાં આવ્યું છે? V.A. સ્મિથ દ્વારા છે એ આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ સાધન સામગ્રીમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે શું યાદ રાખવાનું છે? કયું પુસ્તક છે અને કોણ એના લેખક છે એ તમારે યાદ રાખવું પડશે. ક્યારેક તમને એક વિકલ્પમાં અથવા તો 1 માર્ક્સના પ્રશ્નમાં કોઈ પુસ્તક કર્તા વિશે પ્રશ્ન છે એ પૂછવામાં આવે અને 3 માર્ક્સનો પૂછવામાં આવે તો તમારે આ બધાનો ઉલ્લેખ કરી અને 3 માર્ક્સનો પ્રશ્નનો જવાબ છે એ લખવાનો હોય છે. અને ત્યાર પછી બીજું પુસ્તક છે રાઇસ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલર ઇન ઇન્ડિયા. પુસ્તકના નામ પણ મોટા મોટા છે, આપણને એમ થાય કે કેવી રીતે યાદ રાખશું, પણ જો સમજી વિચારીને આપણે યાદ રાખીએ સમજદારીથી તો આપણને ગોખતા નહીં પણ એમનામ જ તમને યાદ રહી જશે. ફરી વખત પુસ્તકનું નામ રાઇસ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન્ડિયા. કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો થોમ્સન અને ગેરેટ દ્વારા આ પુસ્તક છે લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાંથી આપણને કોના વિશે માહિતી મળે છે? તો કે બ્રિટિશ તાજના વિશેની સાધન માહિતી છે એ આપણને મળે છે. ત્યાર પછીનું પુસ્તક છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ મેન્શન. આ નામનું જે પુસ્તક છે કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે A.C. બેનર્જી કૃત એટલે કે બેનર્જી દ્વારા છે એ આ પુસ્તક છે એ લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાંથી પણ આપણે કોના વિશે માહિતી મળે છે? બ્રિટિશ તાજ વિશે માહિતી છે એ મળે છે. અને એ સિવાય ભારતના બંધારણીય ઇતિહાસની માહિતી છે પણ મળે છે.